દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ ગઈ. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમ. 4 રાજ્યોની મતગણતરી રવિવારે હાથ ધરાઈ 3 ડિસેમ્બરે, અને એમાં 3 રાજ્યોમાં ભાજપે પોતાનો પરચમ લહેરાવ્યો, ભાજપનો ભગવો લહેરાવ્યો. અને જે રીતે ભાજપ જીત્યું અને જે પ્રકારે 3 હિન્દી ભાષી રાજ્યોમાં 2024ની ચૂંટણી આવી રહી છે લોકસભાની, એ પહેલાં આ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી એ સેમિફાઇનલ કહેવાતી હતી. અને જે રીતે સેમિફાઇનલમાં 3 રાજ્યોમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવી દીધો. એક વસ્તુ ક્લિયર થાય છે આમાં કે 2024ની ચૂંટણીમાં ભાજપ જે લોકસભાની ચૂંટણી યોજાશે એમાં હેટ્રિક કરશે એવા ચાન્સીસ ઉજળા બની ગયા છે. બીજી બાજુ કોંગ્રેસ જે ગાય વગાડીને ચીપિયા પછાડીને કહેતું હતું કે છત્તીસગઢમાં, મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં અમારી સરકાર બનશે, રાજસ્થાનનો રિવાજ બદલાશે. રાજસ્થાનનો જે રિવાજ છે કે દર 5 વર્ષે એક પક્ષની સત્તા હોય તો બીજા 5 વર્ષે બીજા પક્ષની સત્તા હોય, એ રિવાજ બદલાશે અને કોંગ્રેસની ગેહલોત સરકાર કન્ટિન્યુ કરશે. એવા જે ચીપિયા પછાડીને દાવા કરવામાં આવતા હતા એ તમામે તમામ દાવા પોકળ સાબિત થયા. કોંગ્રેસને બહુ મોટો ફટકો પડ્યો રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં પણ ફટકો પડ્યો. છત્તીસગઢ જે પોતાનો ગઢ હતો કોંગ્રેસનો, એ કોંગ્રેસના ગઢમાં પણ ગાબડું પડી ગયું અને છત્તીસગઢ આંચકી લીધું ભાજપે પાછું. અને જે રીતે ભૂપેશ બઘેલની સરકાર સામે આક્ષેપો થયા, રાજસ્થાનમાં ગેહલોત સરકારની સામે આક્ષેપો થયા ભ્રષ્ટાચારના, અને ભૂપેશ બઘેલ સામે તો મહાદેવ એપ જે ગેમિંગ એપ છે એમાં પૈસાના લેવાના મામલે આરોપો થયા. અને પ્રજાએ આ બંને રાજ્યો જ્યાં કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસના નેતાઓ હતા, કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસે બધા ઘણા કામો કર્યા ચૂંટણી જીતવા માટેના, બધા એડી ચોટીના દમ લગાવી દીધો, પરંતુ ક્યાંક ને ક્યાંક એ તમામે તમામ તાકાત ઓછી પડી હોય કે પછી લોકોએ જાકારો આપ્યો હોય કોંગ્રેસને, એ તો પ્રજા જ જાણે, મતદારો જ જાણે કે કેમ આ લોકોએ આવું કર્યું. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે કોંગ્રેસના પરાજય પછી 3 રાજ્યોમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો. એ પછી I.N.D.I.A જે વિપક્ષનું ગઠબંધન છે એમાં પણ ડખા ચાલુ થઈ ગયા. અને જે ડખા ચાલુ થયા એમાં જે પ્રકારે 3જી તારીખે ટ્રેન્ડ આવી રહ્યા હતા અને એમાં ભાજપ આગળ વધી રહ્યું હતું, તે સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે મોટે ઉપાડે જાહેરાત કરી 6ઠી તારીખે સાંજે 6 વાગે I.N.D.I.A ની બેઠક મળશે. આ પછી સાંજ થતાં રિઝલ્ટ ક્લિયર થયા. કોંગ્રેસના હાથમાંથી 3 રાજ્યોની સત્તા જતી રહી. મધ્યપ્રદેશમાં તો હતી જ નહીં, છત્તીસગઢ અને રાજસ્થાન ગુમાવી દીધું. પછી તેલંગાણામાં જ ખાલી સંતોષ માનવો પડ્યો કોંગ્રેસે કે ત્યાં આગળ તેમની સરકાર બની. BRSની સરકાર હતી એને હટાવીને કોંગ્રેસ સત્તા પર આવ્યું. હવે આ જે વિપક્ષનું ગઠબંધન છે એમાં પણ કાનાફૂસી શરૂ થઈ ગઈ. કોંગ્રેસને એવું હતું કે આ 3 રાજ્યોની ચૂંટણીમાં સારું પરફોર્મ કરીશું, સત્તા પર આવીશું એટલે આપણું કદ વધી જશે, રાહુલ ગાંધીનું કદ વધી જશે. પરંતુ રાહુલ ગાંધીનું કદ વધ્યું નહીં, ઘટી ગયું. કોંગ્રેસનું વર્ચસ્વ હતું એ પણ ઘટી ગયું. અને જે રીતે વિપક્ષના ગઠબંધનના જે સાથી પક્ષો છે તે લોકોના પણ નિવેદન આવવાનું શરૂ થઈ ગયું. અને એ લોકોએ તમામે આજે એટલે કે 6ઠી તારીખે જે બેઠક હતી એ બેઠકથી દૂરી રાખવાનું નક્કી કરી લીધું અને નિવેદનો આવવા માંડ્યા. એટલે તાત્કાલિક અસરથી મલ્લિકાર્જુન ખરગે એવી સ્પષ્ટતા કરવી પડી કે વિપક્ષી ગઠબંધનની બેઠક નહોતી, સાંસદોની બેઠક રાખી છે. I.N.D.I.A ના જે સાંસદો છે એ લોકોની એક બેઠક રાખી છે એવું કીધું. પરંતુ જે પ્રકારે આ ગઠબંધનમાં હવે ગાંઠ ઊભી થઈ છે ત્યારે 2024ની ચૂંટણીમાં આ ગઠબંધન કેવી રીતે આગળ વધશે એ મોટો સવાલ ઊભો થઈ ગયો છે. કારણ કે આપણે 2019માં જોયું કે આ બધા જ ગઠબંધન, આ બધા વિપક્ષો છે એ ભેગા થયા હતા અને એક મહાગઠબંધન બનાવ્યું હતું. અને મોટે ઉપાડે ભાજપની સામે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષની સામે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે લડવા માટે એકજૂથ થયા હતા. પરંતુ સરવાળે
બધું ઝીરો થઈ ગયું. 2019ના પરિણામો આવ્યા, એમાં ભાજપ 300 ઉપર બેઠકો જીતીને આવ્યું એકલા હાથે. ત્યારે ખબર પડી કે આ મહાગઠબંધન નહોતું પણ મહાઠગબંધન જેવું સાબિત થઈ ગયું. અને આ જ મામલે ગઠબંધનમાં ગાંઠના મુદ્દે ચર્ચા નિર્ણયમાં ચર્ચા કરવા માટે આપણી સાથે આજે 3 પેનલિસ્ટ ઉપસ્થિત છે. ભાજપના લિપિ ખંદાર, કોંગ્રેસના શૈલેષભાઈ ઠક્કર અને રાજકીય વિશ્લેષક રીનાબેન બ્રહ્મભટ્ટ. આ ત્રણનું સ્વાગત છે. સૌથી પહેલો તમને ત્રણેયને 1-1 મિનિટ આપીશ. એક જ સવાલ, કોમન સવાલ રહેશે. પહેલા લિપિબેન ચાલુ કરશે, પછી રીનાબેન અને છેલ્લે શૈલેષભાઈ. સવાલ એ છે કે 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી થઈ, પરિણામો આવ્યા, ભાજપ જીત્યું કે કોંગ્રેસ હાર્યું? શું કહેવું છે તમારું, લિપિબેન? જે 5 રાજ્યોના ચૂંટણીના પરિણામ, જે જનતાનો આદેશ આપણે જોયો કે જનતાએ તુષ્ટિકરણની કોંગ્રેસની જે રાજનીતિ છે એને બદલે મોદીજીની જે વિકાસની રાજનીતિ છે અને મોદીજી પર એમણે કરેલા કાર્યો પર જનતાએ એવો મજબૂત વિશ્વાસ બતાવ્યો છે કે વિશ્વાસના આધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને પૂર્ણ બહુમત ને ખૂબ સારી નંબર ઓફ સીટોથી રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં બની. અને આ સરકાર બનવાનું કારણ, ખૂબ મોટું કારણ એ મોદીજી પર જનતાનો મજબૂત વિશ્વાસ અને મોદીજીએ જે આટલા વર્ષોમાં જે પરફોર્મન્સ આપ્યું છે, જે ડિસિઝન મેકિંગ, જે દેશ માટે વિઝન કરી અને જે જનતા માટે જે કાર્યો કર્યા છે, એ જ કારણે જનતાએ એમના પર ફરી એકવાર મજબૂત વિશ્વાસ બતાવ્યો છે અને આ સરકાર ખૂબ સારા નંબર ઓફ સીટોથી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. જનતાનો આશીર્વાદ છે. તમારો વારો. મને લાગે છે કે ભાજપ જીત્યું એ પણ ખરેખર સાચું છે, તમે જે કહ્યું એ, અને કોંગ્રેસ હાર્યું એ પણ હકીકત છે. કેમ કે કોંગ્રેસની અપેક્ષા વધારે હતી. લોકો પણ એવું માની ગયા હતા કે આપણી કોંગ્રેસને ખરેખર 2 થી 3 જેટલા રાજ્યો પણ છે. ત્યારે ભાજપ પોતે પણ ટેન્શનમાં હતું. ઘણી બધી જગ્યાએ આપણે વાંચ્યું હતું કે ભાજપમાં ટેન્શન પ્રવર્તી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ જે પ્રકારે કહી શકાય કે એનું જે ક્યાંક ને ક્યાંક ચિત્ર જે ઉપસી રહ્યું હતું એ પ્રકારે સર્વે આંકડા પણ એ જ જણાવી રહ્યા હતા દિલીપભાઈ. એટલે બંને તમે જે ખરેખર કહી શકાય કે કોન્ટ્રાડિક્શન નથી કર્યું વર્સિસ એ બહુ ખરેખર અનુરૂપ છે અને સત્ય છે એમાં. ચોક્કસ. શૈલેષભાઈ, તમારો વારો. શૈલેષભાઈ તો કોંગ્રેસ પ્રવક્તા તરીકે તો કોંગ્રેસનું જ કહેવાના છે, તમે એવું જ કહેશો, પણ સત્ય એ જ છે કે કોંગ્રેસ સત્ય જ છે. ભાજપ કરતા જે જૂનું અમારું જે 1885 થી કોંગ્રેસ ચાલી રહી છે, મારા ભાજપના પ્રવક્તાને નહીં ખબર હોય કે 2014 થી કે 2019માં જ્યારે ભાજપ 26 ગુજરાતની અંદર સીટો લાવી, ભાજપના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધેલું કે મારા દેશની ખેડૂતની ડબલ આવક થશે, 15 લાખ રૂપિયાનો જુમલા આપ્યા હતા અને મારા દેશની અંદર મારા ખેડૂત માટે હું ઘણું બધું કરીશ. પણ સત્ય ઝીરો, સરવાળે ઝીરો. તમે બતાવો ઉદ્યોગપતિ ને અદાણી ને અંબાણી ક્યાં પહોંચ્યા છે, મારા જગતનો તાજનો ખેડૂતનું દેવું ક્યાં પહોંચ્યું છે. એટલે હું જ કહેવા માંગુ છું 1 મિનિટની અંદર પહેલા જોવો તમને ખોબલે ગુજરાતે 14 અને 19માં 26 આપી છે, તો એમને શું સામે પરિણામ આપ્યું તમે? ચોક્કસ. પણ મારું જે કહેવાનો તાત્પર્ય હતો, ત્રણેય પેનલિસ્ટ, મારું જે કહેવાનો તાત્પર્ય હતું, ભાજપ જીત્યું કે કોંગ્રેસ હાર્યું, એ હું કહું તો કોંગ્રેસ હાર્યું એના માટે કે સનાતન ધર્મનો વિરોધમાં જે પ્રકારના ટિપ્પણી કરવામાં આવી, નિવેદન કરવામાં આવ્યા વિપક્ષ. શૈલેષભાઈ એક મિનિટ. મારું જે કહેવાનું તાત્પર્ય છે કે ભાજપ જીત્યું તો કેમ જીત્યું ને કોંગ્રેસ હાર્યું તો કેમ હાર્યું? કોંગ્રેસના હારના કારણમાં કહું છું, સનાતન ધર્મનો વિરોધ કર્યો નેતાઓએ, વિપક્ષના ગઠબંધનના જે સાથી પક્ષો છે તેમાં પણ આ સનાતન ધર્મના માટે વિવાદાસ્પદ નિવેદનો કરવામાં આવ્યા. તેને કારણે પ્રજાએ જાકારો આપ્યો હોય એવું અત્યારે પ્રાથમિક તારણો નીકળ્યા છે. ભાજપ જીત્યું તેની પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેજિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લહેર અને સાથે સાથે વિકાસની રાજનીતિ, આ 2 મુદ્દાઓને કારણે જ ભાજપ જીત્યું અને કોંગ્રેસ હાર્યું. એની પાછળ સનાતન ધર્મને કારણે જ છે. હવે આપણે ચર્ચાને આગળ વધારીએ. રીનાબેન, સવાલ એ થાય છે કે આ પરિણામો પછી જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે I.N.D.I.A ગઠબંધનને એવી અપેક્ષા હતી કે પોતાનું કદ વધશે અને કોંગ્રેસને ખાસ કરીને એવી અપેક્ષા હતી, જે મારી પૂર્વ ભૂમિકામાં પણ કહ્યું કે અપેક્ષા હતી કે એમનું કદ વધશે. 3 રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢ પાછું સર કરી લઈશું, મધ્યપ્રદેશમાં સત્તા પર આવીશું ભાજપને હટાવીને,
એટલે અને તેલંગાણામાં આવીશું એટલે 4 રાજ્યોમાં મેદાન મારીને અમે સત્તા પર આવીશું તો અમારું કદ વધી જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક કદ ઘટી ગયું એવું નથી લાગતું તમને? એ બિલકુલ સાચી વાત છે, કેમ કે હમણાં આપણે શરૂઆતમાં જે જણાવ્યું એ પ્રકારે ખડગેજીએ બોલાવી જે બેઠક હતી એમાં તમે જુઓ કે અખિલેશ પોતે પણ એમ કહ્યું, અખિલેશ યાદવે કે અમારા પ્રતિનિધિ આવશે, અમે નહીં આવીએ, એ અપમાન કર્યું તો એ વસ્તુ નીકળી ગયું છે. અને બીજી વસ્તુ કે શરૂઆતમાં કોંગ્રેસે પોતે પણ કહી શકાય કે ઇલેક્શન જે થયું હતું એ પછી તુરંત એક મનોમંથન એવું શરૂ કર્યું હતું કે અગર હારશે તો પછી ઇન્ડિયા ગઠબંધનમાં એમનું કહી શકાય કે ચલણ ઘટી જાય, સીધી વાત છે, એક્સેપ્ટનેસ ઘટી જાય. અને બીજી વસ્તુ એક હતી કે અગર જીતશે તો ભાજપ એના કહી શકાય કે જે જીતેલા ધારાસભ્યો છે એને કહી શકાય કે તોડવાનો ટ્રાય કરશે, એટલે એમને ક્યાં કહી શકાય કે સ્થાનાંતર કરાવો. એટલે આ બે મુદ્દા પર કહી શકાય કે એમની શરૂઆતથી જ કહી શકાય કે ઇલેક્શન જેવું પતું ના પતું વિચાર વિમર્શ ચાલુ હતો. પરંતુ આપણે જોઈએ છીએ કે રાજસ્થાનમાં પણ તમે જુઓ કે રાજસ્થાન જે છે ત્યાં એક એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર જે હોય છે લગભગ 25-30 વર્ષથી તો નહીં, લગભગ 3 દાયકા ત્યાં કદાચ હું ખોટી હોઉં તો, અરે સોરી સાચી હતો કે સતત લોકો કહી શકાય કે બદલાવતા રહે છે. આજે કોંગ્રેસ ને અથવા ભાજપ ને એક એક્સપેક્ટેડ હતું, પરંતુ તેમ છતાં કહી શકાય કે આ વખતે એમ હતું કે કોંગ્રેસમાં અશોક ગેહલોતની જે જાદુગર છે એ કંઈક બાજી મારી જશે. બીજી વસ્તુ કે તમે જુઓ કે જે મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણની લાડલી યોજના જે છે એને બાજી મારી એવું કહેવાય છે. અને છત્તીસગઢમાં એવું બને કે માધવ વેબ જે હતું એનું છેલ્લે જે કહી શકાય કે ગોટાળા તરીકે બહાર આવ્યું ને સીધું સીએમ નું નામ સંકળાયેલું રહ્યું, એની પણ અસર આવી. પરંતુ આમાં સૌથી મુખ્ય મુદ્દો અભિજીતભાઈ એ છે કે આ ઇલેક્શનો અગાઉ જ આપણે જોઈએ તો કહી શકાય કે પીએમ ની અને અમિત શાહની અને કહી શકાય કે સમગ્ર એમનું જે ચૂંટણી તંત્રનું જે આયોજન છે એ લોકોની એક જે માઇક્રો મેનેજમેન્ટ હોય છે એમાં તમે જુઓ કે આ વસ્તુ ખરેખર ઉપસીને આવે છે કે આ ચૂંટણીઓ અગાઉ તમે જો કે 33% મહિલા રિઝર્વેશન કહી શકાય કે લાવવામાં આવ્યું હતું. અને એ બિલની અસર શરૂ તમે જુઓ કે બધા રાજ્યોમાં મોટા ભાગના મહિલાઓને ખાસ કરીને ફોકસ કરવામાં આવે અને એનું પરિણામ આવ્યું એવું પણ એક કારણ છે કે મહિલાઓના જે પ્રતિનિધિત્વ ઓછું આપ્યું છે, પરંતુ લાડલી યોજના અને બીજી વસ્તુ સામે છેડે છે કે રાજસ્થાનમાં જે ગેસની બોટલ સસ્તી આપવામાં આવી એ બધા મુદ્દા ખાસ કરીને અસર કરી ગયા છે એવું પણ કહેવામાં આવે છે. એટલે એમનું જે વિઝન હતું એ આપણે કબૂલવું છે. ચોક્કસ. શૈલેષભાઈ તમારી પાસે આવું, મેં જે તારણ કાઢ્યું એ નિષ્પક્ષ તારણ કાઢ્યું કે સનાતન ધર્મ, અને એની પાછળનું કારણ પણ હું આપું તમને કે મેં આવું કેમ કીધું કે સનાતન ધર્મના વિરોધને કારણે કોંગ્રેસને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. કોંગ્રેસના દિગ્ગજ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે 3જી તારીખે જ નિવેદન આપ્યું હતું. એમનું નિવેદન આવ્યું હતું કે સનાતન ધર્મના વિરોધ કરવાનો શ્રાપ અમને લાગ્યો. તમારું શું કહેવું છે એ બાબતે? સત્ય હંમેશા જીતમાં હોય છે અને અસત્ય હંમેશા હારમાં હોય છે. આજે ને તો કાલે, બરાબર. સત્ય એ છે કે કોંગ્રેસના પ્રવક્તા રાહુલ ગાંધી છે કે મલ્લિકાર્જુન ખડગે કે સોનિયા ગાંધી કોઈ દી ધર્મના વિરુદ્ધમાં બોલ્યા નથી. રામ અમારામાં વસ્યા છે અને રામ તમારામાં વસ્યા છે. રામને અમે માનીએ છીએ અને રામને તમે માનો છો. જે સારા વિશ્વને લાવનારો, સારા દેશને લાવનારો જે રામ છે એને તમે શું લાવવાના હતા? રામ તો છે જ તે. તમે બધા એવું કહો છો અમે રામને લાયા, રામ તો આખા વિશ્વને લાવે છે. હજારો વર્ષથી રામ લાયા છે અને તમે અત્યારે બરાબર રામ મંદિર બન્યું, બહુ સારું કામ કર્યું કહેવાય. હાઈકોર્ટનો જજમેન્ટ, સુપ્રીમ કોર્ટનો તો સારું કહેવાય, મંદિર બનાવ્યું. પણ હું એવું કહેવા માંગુ છું કે રામના નામે કેટલા રોટલા શેકશો. હું એક નાની વાત કરું તમને, જે 2 કરોડ રોજગારીની વાત કરતા હતા, 2 કરોડ રોજગારીની વાત કરતા હતા, જીપીએસ, ઈપીએસ, આઈએએસ, કેટલી ભરતીઓની અંદર કેટલા લોકોને તમે કેટલી ભરતી અને કેટલા લોકોને તમે જોઈન્ટ કર્યા અને કેટલી જગ્યા ખાલી છે. 1 વર્ષની અંદર 2 કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરતા હતા. કેટલા પેપર ફૂટ્યા, કેટલાને મને ખાલી બેનને કઈ આંકડો આપો ભાજપના પ્રવક્તાને કે આટલા લોકોને નોકરી જોઈન્ટ કર્યા 2 કરોડ માંથી અને આટલા લોકો બાકી છે, આટલી પરીક્ષાઓ બાકી છે. એમની પાસે નથી આંકડા. ખેડૂતોની બમણી આવકની વાત વડાપ્રધાન મારા કરતા હતા, હજુ બમણી આવકના બદલે સિંગલ આવક નથી, એ પણ સત્ય છે. મારી બહેનો લાડકી બહેનો કરે છે મધ્યપ્રદેશની અંદર, એ બહેનો માટે એવું કહેતા હોય કે 450-500 રૂપિયામાં રાજસ્થાન મધ્યપ્રદેશમાં બાટલા આલશું, તો યુપી સરકારે પણ કી છે ભાજપની છે.
ગુજરાત સરકાર પણ ભાજપમાં છે, મહારાષ્ટ્ર સરકાર પણ તોડફોડ ને જોડ કરીને ભાજપની જ કરી છે. એ કેમ 450 રૂપિયા 500 રૂપિયા બાટલા નથી આપતા? એક લોલીપોપ શબ્દ વાપરું છું, લોલીપોપ આપો છો અને લોકોને તો રાજસ્થાનમાં 500 રૂપિયામાં બોટલ આપતા હતા એલપીજી, તો કેમ કોંગ્રેસની સરકાર ના આવી, ગેહલોત સરકારને કેમ ના ફળ્યું? એમ લાડલી બેનામાં મામાને ફળી, મામાને લોકોના મત મળ્યા, તો પછી રાજસ્થાનમાં ગેહલોત સરકારને કેમ ના મળ્યા? મારો સવાલ એ છે. તમે બાટલાની વાત કરી, તમારી પાસે સાહેબ આંકડો હોય તો જોઈ લેજો કે અમે 10 લાખ વોટ વધારે લીધા છે એમના કરતા. અમે એવી સીટો 30 સીટો એવી હાર્યા છીએ કે 5 થી 7 હજારના માર્જિન થી નીચે છે. જનતા અમારી સાથે એટલી જ છે કે જેટલી એમની સાથે છે વોટિંગમાં. એટલે હું જ કહેવા માંગુ છું કે એમના કરતા 3 રાજ્યની અંદર અમારે 10 લાખ વોટ વધારે આવ્યા છે. ગુજરાતની જનતા સાંભળતી હોય ડિબેટ તો જાણવા માંગુ છું કે 10 લાખ ની કરતા જનતા અમારી સાથે ઉભી છે. અમારી સાથે જનતા કેમ ઉભી છે? કોંગ્રેસનો પાસે વિશ્વાસ છે. કોંગ્રેસ છે ને એ જે ભ્રષ્ટાચાર કરી રહી છે અત્યારે હાલમાં ભાજપ, એ ચોખ્ખું દેખાતું નથી. ચોખ્ખું દેખાય છે કોનો છોકરો કેટલો મોટો થયો, કોનો છોકરો કેટલો, કોની વહુ કેટલી મોટી થઈ, કોને ટિકિટો આપી, બધું દેખાય છે. અને જ્યારે વાત કરે છે અમારી રાહુલ ગાંધી, સોનિયા ગાંધીજી અને ઇન્દિરા ગાંધીજી લાંબુ કરતા જાય છે. પણ હું એ જ કહેવા માંગુ છું કે તમે દૂધે ધોયેલા નથી. તમે દૂધે ધોયેલા નથી. મને સત્ય બતાવો કે તમે આટલા 2 કરોડ લોકોને આટલામાંથી નોકરી આપી. મને ભાજપના પ્રવક્તા જણાવે. ચોક્કસ ચોક્કસ. લિપિબેન, તમારી પાસે આવું, ભાજપને પણ ક્યાંક તો નુકસાન છે, જીતમાં પણ હાર છે ભાજપની, હું એવું માનું છું. કારણ કે અમુક ઠેકાણે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે ઉમેદવારો હતા અથવા તો જે ધારાસભ્યો હતા વર્તમાન, એમના સ્થાને સાંસદોને ટિકિટ આપવામાં આવી, સાંસદોને ચૂંટણી લડાવવામાં આવી. હવે સાંસદોને ચૂંટણી લડાવવા પાછળનું કારણ શું, તર્ક શું? કારણ કે ત્યાં આગળ ભાજપને એવું લાગ્યું હશે કે હારનો સામનો કરવો પડી શકે છે, એટલા માટે કરીને સાંસદોને ઉતાર્યા અને સાંસદોના તાકાત ઉપર ત્યાં ચૂંટણી જીત્યા. તો જે જગ્યાએ ભાજપ જીત્યું છે, નો ડાઉટ અભિનંદનને પાત્ર છે, પરંતુ ભાજપને જે શૈલેષભાઈ કહ્યું કે ઘણી બેઠકો એવી છે કે જ્યાં ઓછા માર્જિનથી જીત્યું છે ભાજપ, તે બાબતમાં શું કહેવું તમારું? ઘણા બધા મુદ્દાની તમે ચર્ચા કરી, દરેક વસ્તુનો એક પછી એક જવાબ આપીશ. સૌથી પહેલા તો જે તમે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીએ સાંસદોને ચૂંટણીના રણમાં ઉતાર્યા છે, એના વિશે હું વાત કરીશ કે ભારતીય જનતા પાર્ટી છે ને, એમાં દરેક જે સભ્ય છે, એ સાંસદ શ્રી હોય કે ધારાસભ્ય શ્રી હોય કે પ્રધાનમંત્રી પોતે હોય, સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે. કાર્યકર્તાની જે મેઇન જે ડ્યુટી આવે એ આવે કે કાર્યકર્તા એ પાર્ટી આપેલી કોઈ પણ ભૂમિકા કે કોઈ પણ કાર્ય એ એને નિષ્ઠાથી દેશને સમર્પિત રહી, પાર્ટીને સમર્પિત રહીને કરવાનું છે. તો અમારા ત્યાં એવું કલ્ચર છે, ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે કે સૌ પ્રથમ તમે કાર્યકર્તા છો, તમને જે ભૂમિકા આપવામાં આવે તમારે સારામાં સારી રીતે નિભાવવાની, સૌ પ્રથમ. બીજી વસ્તુ કે ઘણા બધા ચૂંટણીમાં સ્ટ્રેટેજિક હોય છે. તમે કહો છો કે કયા કારણો છે, સૌ પ્રથમ હું ગણાવીશ, જે મેં પહેલા પણ કહ્યું કે તુષ્ટિકરણની ને જાતિવાદની જે કોંગ્રેસની રાજનીતિ છે ને, એના પર મોદીજીની ગેરંટી ખૂબ ભારે પડી છે. આ વખતે આપણને ચૂંટણીના પરિણામો બતાવે છે. અને મોદીજીની ગેરંટીની પણ ગેરંટી છે કે મોદીજી એકવાર જે જનતાને વાયદો આપી દે એ કામ પૂર્ણ થાય ને થાય. તો આવું વિશ્વાસભર્યું શાસન જ્યારે એમણે 9 વર્ષથી દેશમાં બતાવ્યું છે, ત્યારે જનતા એમને વારંવાર આશીર્વાદ આપે છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. બીજી વસ્તુ, ફક્ત જનતાનો વિશ્વાસ ને એ તો નેતૃત્વ પર છે. અમારા ગૃહમંત્રી શૈલેષભાઈ એમને બોલી લેવા દો. તમે બોલતા હતા ત્યારે નહોતા બોલ્યા, એમને બોલી લેવા દો, પછી તમારો વારો આવશે. અમારા ગૃહમંત્રી માનનીય અમિત શાહજી, એમની જે વ્યૂહરચના હોય છે, જે માઇક્રો મેનેજમેન્ટ છે, કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જે જમીની સ્તર પર હંમેશા કાર્યરત હોય છે, ચૂંટણી વખતે જ નહીં. આ પણ એક બહુ મોટો ફરક છે બીજા રાજકીય પક્ષમાં અને ભારતીય જનતા પાર્ટીમાં. અને અમે જઈએ છીએ રિપોર્ટ કાર્ડ લઈને, જ્યાં સરકાર છે, જેમ કે હું તમને બધા રાજ્યની વાત કરું ને, સૌથી મહત્વની જીત એ ઘણી બધી મધ્યપ્રદેશની કહેવાય. કેમ? કારણ કે 18 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર હોય અને એની એન્ટી ઇન્કમ્બન્સીને બદલે
બદલે પ્રો ઇન્કમ્બન્સીમાં આટલી બધી પૂર્ણ બહુમતથી આટલી બધી સીટોથી સરકાર બનાવી શેના કારણે હોય? કારણ કે ત્યાં સરકારે પરફોર્મન્સ આપ્યો હોય, ડિલિવરી આપી હોય, જે વાયદા કર્યા હોય પૂર્ણ કર્યા હોય, એટલે જનતા ફરી ભરોસો મૂકે છે આટલી બધી બહુમત આપીને. તો આ પણ જે એન્ટી ઇન્કમ્બન્સી જે રાજસ્થાન ને છત્તીસગઢમાં 5 જ વર્ષમાં તમને જોવા મળી, એ મધ્યપ્રદેશમાં 18 વર્ષે નથી આવતી. એ બતાવે છે ખૂબ મોટું કારણ કે ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે એ જે કાર્ય જનતા માટે કરવાનું હોય, જેના વાયદા ચૂંટણી વખતે કરવામાં આવે એ પૂર્ણ કરીને બતાવે છે. આ ખૂબ મહત્વનું એક કારણ છે. અને ચૂંટણી વખતની જ રાજનીતિ બસ આવવાનું. કેમ કે હું રાજસ્થાનની વાત કરું તો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી, મહિલાઓ સાથે દુષ્કર્મમાં રાજસ્થાન નંબર 1 બન્યું. ખેડૂતોને માફીના વાયદા, જે ભાઈ કહે છે કે ખેડૂતો માટે શું કર્યું, તો રાજસ્થાનમાં તો તમે કરી શકતા હતા. ખેડૂતોને જે માફી આપવાના જે વાયદા હતા, વાયદા જ રહી ગયા. યુવાનોને વારંવાર પેપર લીકની જે તમે ગુજરાત ને બધી વાત કરો છો, તમે જુઓ પેપર લીકમાં 17 વખત આ બનાવ રાજસ્થાનમાં બન્યા છે. રાજસ્થાનમાં પેટ્રોલનો ભાવ 113 રૂપિયા છે, ગુજરાતમાં 96 રૂપિયા છે. રાજસ્થાનમાં તમે બાટલાના વાયદા કર્યા હતા, જનતા તમારી પર વિશ્વાસ નથી મૂકતી. તો આ જે ફ્રીની બધી વસ્તુ આપવાની વાતો છે, જે ફક્ત ચૂંટણી વખતે એ લોકો લાવે છે, પણ પછી એ જ વાયદા પર એ લોકો શરતો મૂકી દે છે કોંગ્રેસ વાળા. એટલે જનતાને ખબર છે કે આ તો ચૂંટણી વખતે વાયદો આપે છે, પણ પછી એના ઉપર એવી શરતો આવશે જે કર્ણાટકમાં અત્યારે જનતા ફેસ કરી રહી છે. તો આ બધું જોઈ અને જનતા, ખૂબ મહત્વના મુદ્દાનો એક હું જવાબ આપી મારી વાત પૂરી કરીશ કે જે સનાતન ધર્મ ઉપર જે કમેન્ટની વાતો છે ને, ઇન્ડી અલાયન્સ થી જે આવ્યું હતું, જનતાએ કરારો જવાબ એના પર પણ આપ્યો છે. અને એટલા માટે કે તમે જો, હું પોતે એક સનાતની છું, આ કોઈ રાજકીય પક્ષની વાત નથી, રાજકીય પક્ષની વાત નથી, પણ તમે જે જનતાની લાગણી દુભાવો છો ને, બોલીને આવા શબ્દને આવા સદીઓથી લાવો છો, ધર્મની વાતને, એ ખૂબ જ નિંદનીય કહેવાય. ખૂબ જ આ કોઈ રાજકીય વાત જ નથી, પણ આવી કમેન્ટ કરવી અને એના પછી કોંગ્રેસ કે કોઈ નેતૃત્વથી બીજા કોઈ નિવેદન જ ના આવે. તમે જો રાહુલ ગાંધી આના ઉપર નિવેદન નહીં આપે. કોંગ્રેસે બોલાયા લિપિબેન, હવે હું શૈલેષભાઈ પાસે જાઉં. શૈલેષભાઈ, મહિલાઓ માટે જે ગંદા શબ્દ વાપર્યા એના ઉપર કોઈ મહિલાઓ માટે અવાજ નથી ઉઠાયો. તો આ બધા ઉદાહરણ છે કે જનતા સમજે છે કે આ ફક્ત ચૂંટણી વખતે આપણા વચ્ચે આવીને વાયદાઓ કરે છે, તુષ્ટિકરણની રાજનીતિ, ને બીજી બાજુ વિકાસની રાજનીતિ છે. કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરીને બતાવ્યા છે, વાયદાઓ નથી કર્યા. આ બધા કારણો જે હતા મેં મારી વાત મૂકી દીધી. ચોક્કસ. શૈલેષભાઈ, તમારી પાસેથી જાણવા માંગુ છું કે જે પ્રકારે વિધાનસભાની ચૂંટણી થઈ, આપણે વિપક્ષોનું ગઠબંધન હતું I.N.D.I.A, એ ગઠબંધને બધી ચૂંટણીઓ સાથે મળીને લડવાનું નક્કી કરેલું હતું એવું ક્યાંક ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તેમ છતાં કોંગ્રેસ એકલા હાથે બધે ચૂંટણી લડવા ગયું અને બીજા પક્ષો જે હતા, સાથી પક્ષો, ભાગીદાર પક્ષો, એ લોકોને નજરઅંદાજ કર્યા અને એને કારણે આ પરિણામ આવ્યું. કારણ કે વિપક્ષી ગઠબંધનના જ કેટલાક નેતાઓ આવું કહી રહ્યા છે. શું કેવું તમારું બાબત? હું એનો જવાબ 1 મિનિટ પછી આપીશ. હું મારા ભાજપના પ્રવક્તા બેન છે એમનો જવાબ આપીશ. સનાતન, અમે જનોઈ પહેરીએ છીએ, અમે કંઠી પહેરીએ છીએ, જ્વારી કંઠી, બરાબર. તમે સનાતન, અમે સનાતન નથી, અમે હિન્દુ છીએ, અમે રામને માનવાવાળા છીએ. વાત કરતા હોય તો તમને મેં બતાવ્યું. બીજું બેન, તમે આજ સુધી વાતો કરી, ગુજરાતની અંદર તમે બતાવો 500 રૂપિયા બાટલો આલ્યો. કેટલા વર્ષની સરકાર છે? 27 વર્ષની સરકાર છે. હા, હવે વાત થઈ મુદ્દાની. હવે ચાલો મુદ્દા ઉપર જઈએ. 204 આમ આદમી પાર્ટી સીટ લડ્યું. અમારા કોંગ્રેસના અમુક નેતાઓ વિચાર કર્યો છે કે એમની જોડે આપણે કઈ અત્યારે છે નહીં, 201માં ડિપોઝિટ જઈ એમની. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસની વાત કરો ને આપણે. શૈલેષભાઈ, મારો મુદ્દો સીધો છે, મારો સવાલ સીધો છે કે ગઠબંધનના સાથી પક્ષો આક્ષેપ કરી રહ્યા છે. તમારા કમાઉન્ટ તો મેડમ બહુ છે. તમારા કૌભાંડોથી ચાલુ કરીએ, ભ્રષ્ટાચારથી ચાલુ કરીએ, આપણે દેશમાં તમે 60 વર્ષમાં શું કર્યું ત્યાંથી ચાલુ કરી દઈએ આપણે. તમે વિષય પર વાત કરો. બેનનું નામ શું છે? બરોબર, 1 મિનિટ. બેન, તમારું નામ? લીપાબેન. હું શું કહું છું, કૌભાંડ આપણે ગુજરાતમાં ચાલુ કરવા છે. હાર્દિક પટેલને લીધો, અલ્પેશ ઠાકોરને લીધો તો દૂધે ધોયેલા થઈ ગયા, ગંગાજળે ધોયેલા થઈ ગયા.
કેવા કેસ લાગેલા, દ્રોહના કેસ લાગેલા. બીજું કે તમે શરદ પવારના છોકરાને અજીત પવારને લીધો, 26 કેસ હતા. મહાદેવ એપની વાત કરી દો. છત્તીસગઢમાં શું થયું ભાઈ, તમને ખ્યાલ છે? અજીત પવારને 26 કેસ હતા. મહાદેવ કે એપની દૂધે વાત કરી દો. આપણે મહાદેવ એપની વાત કરીએ. છત્તીસગઢમાં ગુંડાગર્દી, ભ્રષ્ટાચારી, નક્સલવાદીને વધારવા, ધર્માંતરણને પૂરી લિપિબેન એક મિનિટ શૈલેષભાઈ, મારા સવાલનો જવાબ આપો, કારણ કે સમયનો અભાવ છે. મારા સવાલનો જવાબ આપો કે વિપક્ષી ગઠબંધનના જે ગઠબંધન, શૈલેષભાઈ મારા સવાલનો જે જવાબ છે ને બાકી છે હજી. ગઠબંધનના સાથી પક્ષો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસે એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો, અમને લોકોને સાથે ન રાખ્યા, બધા સાથે ન રહ્યા, એનું પરિણામ કોંગ્રેસે ભોગવવું પડ્યું અને એને કારણે નારાજગી છે ને એમાં એને કારણે આ ગઠબંધનની જે બેઠક ટાળવામાં આવી છે અથવા તો તલ્લે ચડી છે. શું કેવું છે? બસ હું જ કહેવા માંગુ છું કે અમારા કમલનાથજી જ્યારે મધ્યપ્રદેશની અંદર એમને જોયું કે ભાઈ આ લોકો લડશે પણ એમનેથી અમને કોઈ ફાયદો નથી, એટલે કોંગ્રેસ એકલા હાથે લડી. રાજસ્થાનમાં પણ એ સ્થિતિ હતી કે આમ આદમી પાર્ટીને આપણે ટિકિટો આપશું, તો એ સ્થિતિ નીકળી. મેં તમને વાત તો કરી કે 204 માંથી 201 માં પિલામની ડિપોઝિટ જઈ. પણ આપણે ગુજરાતમાં 79 પરથી 17 પર આવી ગયા, એનું શું? અલાયન્સની વાત કરો. શૈલેષભાઈ આપણે ગુજરાતમાં 79 માંથી 17 પર આવી ગયા, એનું શું? કોંગ્રેસ 79 પરથી 17 પર આવી ગયું, એનું શું? ચલો 204 માંથી 201 ની ડિપોઝિટ ગઈ આમ આદમી પાર્ટીના ઉમેદવારોની. મહામંથન કરશું, અમે હાર સ્વીકારી, અમે ના નથી પડતા, પણ જે છે ઇન્ડિયા ગઠબંધન જે છે એ રીતે ચાલવાનું હશે, એ રીતે મીટિંગો થઈ રહી છે, એ રીતે વાતચીત ચાલે છે. અરે પણ શૈલેષભાઈ કઈ રીતે ચાલશે? મારો સવાલ એ જ છે કે વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને આ ડખા ચાલુ થયા, તો હવે કેવી રીતે ચાલશે? આગળ કેવી રીતે વધશે? હવે સાહેબ સ્ટેટ ટીમ બેઠી છે, અર્જુનજી ખડકેજી અમારા છે, મલ્લિકા અને રાહુલ ગાંધીજી છે, અમારા સોનિયા ગાંધીજી છે, ઘણા બધા કોંગ્રેસના કપિલ, બધા ઘણા મોટા નેતાઓ છે. એ રીતે ચાલી રહ્યું છે, એ ચલવે છે, બરાબર. હવે આગળ જોઈએ કે શું રસ્તો નીકળે છે, બરાબર. તમારી આગળ સમક્ષ ન્યૂઝમાં આવવાનું જ છે સાહેબ. પણ રાહુલ ગાંધી તો 4 દેશોના વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે ને. વારંવાર કહેતી હોય છે કે સનાથર 370, સનાથર 370. તો હું એમ કહું છું બેરોજગારી ખેડૂતો માટે ક્યારે વોટ માંગશો? એમના ક્યારે કામ કરશો? દેશની સેવાની ભાવના જ નથી. ફક્ત ચૂંટણી માટે ભેગા થયા છે અને જે સ્થાનિક ચૂંટણીમાં કોઈ પ્રકારની તમને લડવાની સાથે ભાવના નથી, તો તમે લોકસભાની તો ક્યાં વાત જ કરો છો? અને સ્થાનિક ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણીમાં ચોક્કસ. ચલો સમયનો અભાવ છે શૈલેષભાઈ, લિપિબેન સમયનો અભાવ છે આપણી પાસે. શૈલેષભાઈ સમયનો અભાવ છે, મારે જે જવાબ જોઈતો તે મળી નથી શક્યો, એનો અફસોસ રહેશે મને, પરંતુ સમયનો અભાવ છે એટલે આપણે ચર્ચાની નિર્ણય અહીંયા અટકાવવી પડશે. લિપિબેન, રીનાબેન, શૈલેષભાઈ આ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો બદલ. તો દસ મિત્રો, જે રીતે I.N.D.I ગઠબંધનની ગાંઠ છે એ ક્યારે ઉકલશે એ ખબર નથી, કારણ કે કોકડું ગૂંચવાયેલું છે. દરેકે દરેક પક્ષના નેતાને વડાપ્રધાન બનવું છે અને દરેકે દરેક પક્ષ ભેગા થઈને ચૂંટણી લડવી છે. પરંતુ જો 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં જ એક જૂથ ના થઈ શક્યા, તો 2024ની લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે એક જૂથ થશે એક મોટો સવાલ છે. કારણ કે જે પ્રકારે મમતા બેનર્જીના તેવર છે, અખિલેશ યાદવના તેવર છે, ઉદ્ધવ ઠાકરેના તેવર છે, સાથે સાથે શરદ પવાર જે મગનું નામ મરી નથી પાડતા, જેમનો ભત્રીજો મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી બનીને બેઠા છે અને એનસીપીના 2 ભાગ પડ્યા છે, પરંતુ હજી સુધી મગનું નામ મરી નથી પાડ્યું કે કઈ બાજુ રહેવાના છે. એ ઘી ને દૂધ બેઉમાં પગ, દૂધ અને દહીં બેઉમાં પગ રાખવા માંગે છે. ક્યાંક ને ક્યાંક આ કોકડું છે એ ગૂંચવાયેલું રહેશે કે આગામી દિવસોમાં આનો ઉકેલ આવશે, પરંતુ એ તો સમય કહેશે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે કોઈ પણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોય કે કોઈ ચૂંટણી હોય, એ પછી રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ 4 દેશોની વિદેશ યાત્રાએ જઈ રહ્યા છે. દર વખતે ચૂંટણી પછી વિદેશ પ્રવાસે ચાલ્યા જાય છે. એવી રીતે ફરી એક વખત રાહુલ ગાંધી પણ વિદેશ પ્રવાસે જવાના છે. ત્યારે કોંગ્રેસના નેતાગીરી કયા પગલાં ભરશે, કઈ રીતે રણનીતિ અપનાવશે અને કઈ રીતે આ વિપક્ષોના ગઠબંધનને આગળ વધારવામાં મદદરૂપ થશે અથવા તો છૂટા પડશે, એ સમય કહેશે. દસ મિત્રો, ચર્ચાની નિર્ણયમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.